આ જે પશ્ચિમ ક્ષેત્ર છે એ પશ્ચિમ ક્ષેત્ર સામવેદનો ક્ષેત્ર છે. જ્યારે શંકરાચાર્યજીએ મઠ અહીંયા બનાવ્યા, પ્રથમ પશ્ચિમામ નાય શારદા મઠ ઉચ્ચતે, તો આ મઠનો સામવેદ, વેદમાં સામવેદ એ આપી. તો નાના મોટા જેટલા બધા સમાજ છે એ સમાજ સામવેદ એટલે છંદ ગાન, ગાન થાય છે. તો ગાન કોઈ પણ રીતથી તમે અત્યારે પાછળ તમે માતાઓને સાંભળી રહ્યા છો, એ લોકો છંદો ગાવે છે. અને આજે માતાજીની ઉપાસના અહીંયા લોકો ગાન કરીને અને છંદોને ગાઈને અને માતાને એ લોકો મનાવશે. ભારત વર્ષ જે ભારત છે એ એની આત્મા ધર્મમાં વસે છે. જ્યારે પણ કોઈ તકલીફ આવે ત્યારે લોકો, અહીંના લોકો ધાર્મિક છે. તો કોઈ પણ રીતથી એ લોકો માતા પાસે, દેવતા પાસે, આપના ઈષ્ટ દેવ પાસે બધા લોકો જાય છે. તો જેમ ભગવાન દ્વારકાધીશ, તો ભગવાન દ્વારકાધીશ જ મા રૂપમાં અહીંયા ઉપસ્થિત છે. ભગવાન દ્વારકાધીશની પિક્ષ અહીંયા ઉપસ્થિત છે. અને દ્વારકાધીશની મા રૂપમાં ઉપાસના આ રબારી સમાજ કરી રહ્યા છે. તો આજે આ રબારી સમાજનો જે કોરોનાને કઈ રીતે આ જાય એ માતાજીને ઉપાસના કરી, માતાજીને મનાવી અને માતાજીએ આ સમસ્યાને દૂર કરે એવી આ બહુ સરસ એક પ્રયાસ છે. અને ભારતના ખૂણે ખૂણેમાં, દેશ દેશાંતરમાં આજ જે કોરોનાની આ પરિસ્થિતિ આવી છે, એ કોરોનાથી બધા લોકો કોઈ યજ્ઞ કરી રહ્યા છે, કોઈ મંદિરોમાં ઉપાસના કરી રહ્યા છે, કોઈ ઘરમાં બેસીને અને આ કોરોના જાય એવી દેવતાઓથી પ્રાર્થના કરી રહ્યા છે. આ ઉપક્રમમાં એ જે રાવારી સમાજે કરી છે એ બહુ એ લોકો અભિવાદનના, સાધુવાદના પાત્ર છે. અને મારો આશીર્વાદ અને ગુરુજીનો આશીર્વાદ આ સમાજ સાથે છે. અને એવી ભગવાન દ્વારકાધીશથી અને માતાજીથી પ્રાર્થના છે કે જે આ સમાજ કરી રહ્યા છે એ માતાજી સાંભળે. આ પ્રોગ્રામમાં દ્વારકાનાથની સાહિત્યમાં આ મહામારી આવી છે એ માતાજી બધીને દૂર કરે. અને અમે સંત માતાજીના બોલી અને માતાજી પાસે, દ્વારકાધીશ પાસે પ્રાર્થના એવી કરીએ છીએ, માતાજી આ મહામારી બધીને દૂર કરે. એના માટે માતાજી અમારી પ્રાર્થના છે. અમે રાત આખો આ સંત માતાજીના બોલશું અને ભગવાન પાસે ને માતાજી પાસે આ મહામારીના ચંદની અમે પ્રાર્થના કરી અને મા પાસે માંગણી એવી કરી છે, મહામારી દુનિયામાંથી દૂર કરી અને વિશ્વમાં બધી જગ્યામાંથી આ માતાજી પરલે કરે. એના માટે અમારી અપેક્ષા છે માતાજી પાસે.